ને એટલે સાપને એવું દાદા છે. તો એક બ્રાહ્મણું હતું ને એક એવું હતું એ છે ને આ નાટે નાટે અંચુર આપણે જે વાયેલું ઓલું જો ને એમાં નીણ ભેરવી છે. તો એમાં પોલાદામાં છે ગીરી ગયા છે. જો આ બીમ અત્યારે વચ્ચેનો રહ્યો ને એ ભરવાનો ચાલુ છે. અને આ વચ્ચેના જે ઓસરીના આડા બીમ જાય ને એ ભરતા આવે છે. મઢી નાની અને બાવા જાજા એ વાળી પોઝિશન થઈ છે. ગાંઠિયાના પેકેટ બી આણ્યા હતા પણ માણસો ધીમે ધીમે વધતા જાય છે. ને એકાદું માટલું જડી જાય ને મારે ભીખાલાલને હે ને આ ઇન્ડિયા મૂકી અને દુબઈમાં શિફ્ટ થઈ જવું છે. એક સારો વરસાદ હજી થયો નથી. ભમરા હે મોટા છે બધા ભમરા કિલો કિલો. હા ડાયટિંગ કહેવાય. ગુડ આફ્ટરનૂન, રામ રામ ડાયરા ને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું આજ ફરી એક નવા વ્લોગ વિડીયોમાં. ડાયરો અત્યારે વાગ્યા છે બપોરના 12:15 ને જો આવી ગયા ઘરે ખાવા. અત્યારે હે ને ડાયરો ઘાણે દુકાને વરસાદ વગેરે એટલો મંદીનો માહોલ છે ને કે એની તમે વાત જ જવા જો. ધંધામાં કાંઈ એટલે કાંઈ છે નહીં. અને ભાવમાં અત્યારે કોઈ વસ્તુમાં કાંઈ નથી. માંડવીમાં અને પાછો વરસાદ નથી એટલે પાણીની એક તાણ. એટલે ખેડૂત બધા એવું કહેવાય અત્યારે હાવ આમ વરસાદ વગર હાવ નિમાણા થઈ ગયા. તો ધંધામાં કાંઈ નથી એટલે અત્યારે બેઠા હતા ને હવે વિયાયા કીધે બપોરો કરવા. અને બપોરામાં જો છે ડાયરો બાજરાના બઢા છે. અને કાલ આપણે ઓગડા બાપાનો ઓલેથી ભીંડો ઉપાડ્યો હતો ને ઓર્ગેનિક ભીંડાનું શાક છે. નહીં અને ભીંડો તે કાલ થોડોક ઉતર્યો હતો ને તો ભીંડાની કઢી કરવી પડી છે. જાજો ભીંડો હતો ને નકર તો હું છે ઢેરેલો ભીંડો થાય. અને જો અમારે ખુશીબેન ને જો હાય ખુશવા એ ટકા હાલ હાલ શું ખાય છે મને છાશ દિવસ દીધી હે હાલ 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 જો આવી મમ હે મમ બાવ ક્યાં હે બાવ ક્યાં હે ક્યાં તું બાવ હે તો કાલ હે ને ડાયરો અમારે અહીંયા આજે નવા મકાન જોયું ને એમાં એક એરદાદા ચેક ગીરી ગયા હતા. એરદાદા એટલે સાપ આપણે શું કહેવાય શુદ્ધ ભાષામાં છે. તો અમારે કાંઠિયાવાડી ભાષામાં હું એવું દાદાને એટલે સાપને એવું દાદા છે. તો એક બ્રાહ્મણું હતું ને એક એવું હતું એ છે ને આ નાટે નાટે અંચુર આપણે જે વાયેલું ઓલું જો ને એમાં નીણ ભેરવી છે. તો એમાં પોલાદામાં ચેક ગીરી ગયા છે. એટલે હવે કાલ ગીરી ગયા હતા રાતે નીકળી જાય શું એ તો રામ જાણે પણ ધ્યાન રાખવી પડે. ત્યારે શું છે ચોમાસાની ગરમી એવું હોય ને એટલે એવડે એ બિચારા રખડતા હોય આડા બધી કોઈ. તો હાલો ડાયરો જો હવે છે ને ખાવાનું બધું આવી ગયું છે. જો ભાઉભાઈએ તો ઝપટ કરવાનું ચાલુ કરી દીધું છે ભાઈ ભાઈએ. ને જો વાદળ એક સીડ્યું હતું ને તે સાંટા આવવા માંડ્યા છે કોક વધારે નથી કોક સાંટા પડે છે. હાલો હવે હે ને જો બપોરો કરી દેવી ચાલુ. અત્યારે જો હું ને ખુશીબેન આયા હવે અમારે ભીખાલાલના એના ઘરે જીમ ભરવાનું કામ ચાલુ છે ને ત્યાં આંટો મારવા. અને અમારે ખુશીબેનનું ફેન ફોલોઈંગ ડાયરો એટલું બધું છે ને કે જ્યાં જ આવીને ત્યાં કોકને કોક તેડવાવાળા અને ભાગ ખવડાવવાવાળા મળી જ જાય. તો અહીંયા જો અમારે ખુશીબેનને ખુલેલા અને સેવ મમરા ને એવું બધું મળી ગયું ભૂલવા જેવું કા બધું. અમારે હે ને નનકામાં ખુશીબેન એક જ છે એટલે ત્રણેય વંડામાં અમારે ખુશીબેનનું ફેન ફોલોઈંગ જ એવું છે કે બધાને ખુશીબેનને તેડવા હોય રમાડવા હોય. અમારે ખુશીબેનને પાછું જેની પાસે જવું હોય ને એની પાસે જ જાય બીજા પાસે જાય નહીં. અને ખાવામાં તે આખો દી મોટું ચાલુ જ હોય ઘડીએ બંધ જ નહીં. કોકને કોક તો કાંઈક દઈ જ જાય અમારે ખુશા. જો ભીખાલાલના ઘરે આવ્યા ને કે જગુભા ખલેલાલ આવ્યા હતા અને ભૂંગળિયું તોડ્યું હતું ને એમાં જો ખુશીબેનને અહીંયા નાસ્તાનો મેળ પડી ગયો હે. અને જો અમારા ભીખાલાલ હે ને ક્યાં છે ફુયા ક્યાં છે શિલ્પાબેન જો પણ લુગડા લેવા આવ્યા છે ને તાબા માથે તે ખુશીબેન પાવી ગયા છે. ફુયા ક્યાં છે જોજો બાય બાય કરતે ફુયાને. અને ડાયરો હેઠ વ્લોગ બનાવવો તો પણ હેઠ છે ને અમારે જીગર ગયું મશીન કે મારો વ્લોગ બનાવો નથી બનાવવા દેવો. કે મશીનનો અવાજ એટલો આવતો ને ત્યાં વ્લોગ બનાવવાનો મેળ નથી આવ્યો. હું ને ભીખાભાઈ જો વી આવ્યા ઉપર અને કામમાં ડાયરો એવો જો આટલો આજે જોઈન્ટ મારવાનો હતો ને જૂના તાબાનો આગલા તાબાનો
ત્યાં એક બીમ આવતો, એ બીમ ભર્યો અને વાહેલા બ્રેકેટ ભરવાના હતા, જેટલા હતા ને કાઢેલા એ બ્રેકેટ ભરાઈ ગયા છે. અને એક જે આ વચ્ચેનો જે મેન બીમ હતો ને ચારે રૂમનો એ ભર્યો, અને બાકી ઓલ બાજુથી આડા બીમ ને ઊભો બીમ આગળનો જે રહ્યો ને એ ભરવાનું અત્યારે કામ ચાલુ છે. એ બાજુ જઈને થોડુંક તમને બતાવી દઉં. જો આ બીમ અત્યારે વચ્ચેનો રહ્યો ને એ ભરવાનો ચાલુ છે, અને આ વચ્ચેના જે ઓસરીના આડા બીમ રહ્યા ને એ ભરતા આવે છે. હવે આ જે ડબલ ઓસરીના છે ને એટલે ઓલી સાઈડના જે બીમ રહ્યા એ અને આગળનો આડો બીમ એટલું ભરવાનું બાકી છે. બીજું બધું ભરાઈ ગયું છે. ગઈ ખુશી? એટલે ગઈ હો અમારે ભીખાભાઈ પાસે ખુશી. ક્યાં વહી ગઈ? હા અત્યારે વાગ્યા છે 6:30 અને ફાઇનલી અમારે ભીખાલાલને એના ઘરે જે બીમ ભરવાનું કામ હતું ને એ પૂરું થઈ ગયું છે. અત્યારે જો વિયા આવી ઘાણે, અને ઘાણે આવીને ને ડાયરો અત્યારે મોઢાનો ટાઈમ થોડો ભૂખ લાગી તમે વાત જ જવા દો. તો થોડુંક દૂધ પીડ્યું હતું ને તો જો મસાલા ચા બનાવી નાખી છે. અને એક દી છે ને નીચે બ્લડ ડોનેશન કરવા જાય ને તેથી ગાંઠિયા અને ચા આપી દીધી ને તો એનો સ્વાદ દાઢે લાગ્યો હતો. એટલે ભીખાલાલને છે ને ભાવનગરી ગાંઠિયા લેવા મોકલ્યા હતા 10 રૂપિયા આપીને. તો હે ને અમારે અત્યારે હે ને ઓલી મઢી નાની અને બાવા જાજા એ વાળી પોઝિશન થઈ છે. ગાંઠિયાના પેકેટ બી આવ્યા હતા, પણ માણસો ધીમે ધીમે વધતા જાય છે, એટલે હે ને થોડીક ઉતાવળ રાખવી પડશે. તો હાલો આવે છે ને હું એમ કરતા નાસ્તો કરીએ ને પછી ભીખાલાલને ભાઉભાઈ પાસે કામ કરાવવાનું છે. કામમાં એવું છે ડાયરો તમારે બટુક શેઠની 2 દિવસથી કોમેન્ટ, આમ તો ઘણા ટાઈમથી અઠવાડિયેથી છે ઝાડવા બતાવો, પણ ઝાડવામાં કંઈ બતાવવા જેવું છે નહીં, એટલે કેમ બતાવવા. આ છે ને વરસાદ આવતો નથી એટલે પાણી પાવા જવું છે ને તો તમને બતાવી. અને થોડાક ગોટલા કેદું આણેલા પડ્યા છે, તો બધા ખામણા છે ને બબે ગોટલા દાટી દેવા છે જો ઉગે તો. બાકી પહેલાંના ઝાડવામાં તો કંઈ થાય એવું લાગતું નથી. હવે છે ને ડાયરો આમાં અમારે બહારથી બોલાવવી પડશે, નકર આવડે આ બધા છે ને એ ઉતાવળ બહુ રાખે છે. જો હું વ્લોગ બનાવીશ ને તો એ ઉતાવળ રાખશે ને તો હું વાંહે રહી જાય ખાવામાં, અને આપણે એવું છે ખાવામાં વાંહે નહીં રહેવાનું, બીજી ગમે ના દેવી. કાભીકા વેલકમ ટુ અવર વ્લોગ હબીબી. એમાં એવું છે ડાયરો નાસ્તા પાણી કરી લીધા છે, અને નાસ્તા પાણી કરી અને તાજા માજા થઈ અને હું ભીખાલાલ બે આવ્યા હોય પીરની દરગાહે. અને જો અહીંયા અમારે ભીખાલાલ છે ને ખાડો ગાળે છે, અને એ ખાડો ગાળવા પાછળનું કારણ તમને નહીં ખબર હોય તો એનું કારણ એવું છે ડાયરો કે અમારા ગઢિયા રહ્યા ને એમાં એક કહેવત હતી કે ભગવાનનું દીધેલું આપણી પાસે બધું છે, દોલત છે અને સોરત છે. તો આપણે છે ને ડાયરો સોરત જરીએ નથી જોઈતી, દોલત જાજી બધી જોવે છે. તો હું ભીખાલાલ છે ને એ ભગવાનનું દીધેલું ગોતવી, જેમ કે અમારા ગઢિયા રહ્યા ને એ તો એ ગોતી થાકીને વિયા હોય તે જ્યાં. હવે એનો ધંધો મેન ભીખાલાલે બે ઉપાડ્યો છે. તો બધી જગ્યાએ છે ને ખાડા ગાળીને જોયું છે કે ભગવાને દીધેલું છે ને દોલત એ ક્યાં છે એમ. એટલે હું ભીખાલાલ જો પીરની દરગાહે આવી અને બધી ખાડા ગાળીને ગોતવી છે. ભીખાલાલ કે કાંઈ મળ્યું નથી મારો ભાઈ, એકલો લઈ જતો નહીં હો. અને ડાયરો છે ને જો આમાંથી શું કહેવાય એ ભગવાને દીધેલી દોલત રહી ને એ એકાદું માટલું જડી જાય ને તો મારે ભીખાલાલને છે ને આ ઇન્ડિયા મૂકી અને દુબઈમાં શિફ્ટ થઈ જવું છે, હબીબીના શહેરમાં. પછી ત્યાં જઈને આપણો વ્લોગ આવશે વેલકમ ટુ દુબઈ હબીબી. કા ભીખાભાઈ હબીબી વાળા સિટીમાં. અને ત્યાં જઈને પછી ભીખાલાલ છે ને આ બધું મૂકી દે છે, અને તેલનો કૂવો ખરીદ નાખવો છે. 1-2 તેલના કૂવા લઈ લેવા છે, અને આપણા સબસ્ક્રાઈબર રહ્યા ને એ બધાને પછી મફતમાં પેટ્રોલ ને ડીઝલ ને ગેસ ને બધું જે નીકળે ને એમાંથી બધું મફતમાં. કાંઈ આપણે જેટલા સબસ્ક્રાઈબર હોય ને એ બધાને મફતમાં પછી પેટ્રોલ ડીઝલ. હબીબી બની જવાનું છે. એ ઓલા સફેદ શું કહેવાય મોટા લુગડા ને એ માથામાં ઓલું કાળું ઓલું રાંધવા બાંધીને હબીબી તે. પછી ભીખાલાલમાંથી ભીખાલાલી હોય ભીખાલાલી તું ક્યાં કરતી, હબીબી વાળી ભાષા પછી હબીબીની જ બોલવાની. કાં ભીખા આમ યશોરામની જિંદગી જીવવાની હે. પણ એ પહેલાં હે ને હવે અમે ગાયે ગા હે ને દી હાથમાં ને એ પહેલાં આ બધા ખામણા હતા ને એમાં ખાડા ગાળે અને દોલત ક્યાં મૂકી છે ને એ ગોતી લેવી. જેમ કે ગોત્યા પહેલાં હે ને ડાયરો સપના બહુ ઊંચા વિચાર થાય છે. એટલે અત્યારે હે ને ડાયરો જો નાસ્તા પાણી ને એવું બધું કરી અને હું ને ભીખાભાઈ બે આવ્યા હતા અહીં પીરની દરગાહે. અમારે બટુક શેઠની કેદુની ફરમાઈશ હતી કોઈ ઝાડવા દેખાડો,
પણ ડાયરો ઝાડવામાં હે ને દેખાડે જેવું કાંઈ છે નહીં, કેમ કે આપણે જો 2 પીપળા વાવ્યા હતા ને એમાંથી એક પીપળો કમ્પ્લીટ થઈ ગયો છે, પણ ઓલો પીપળો હતો ને એ એક દી ઢોરા ખાઈ ગયા છે. બાકી તો અત્યારે ખડઈ એટલું ઉગી ગયું છે ને કે રેઢિયા ઢોર આવે ને તો નવા જે આપણે જૂના ઝાડવા હતા ને એમાં નવા પાંદ ને એવું આવે ને કૂણું એ બધું ખાઈ જાય છે, એટલે એમાં કાંઈ દેખાડે જેવું છે નહીં. અને આ ખાડા રહ્યા ને એ એટલે ગાળવી કે ઘરે ઉનાળામાં જે આપણે કેરીઓ ખાધી હતી ને એની ગોટલીઓ વધ્યું છે જાજી બધી, તો એનું હે ને મોટું જબલું ભરીને આવ્યું હતું, તો એ બધી ગોટલીઓ રહ્યું ને એ બધા ખામણામાં ખાડા ગાળે અને 3 ઊન ભીખાભાઈ બે નાચવી. એટલે કીધું હે ને આ લીમડાને એવું તો હવે નહીં થાય, પણ જો વરસાદને એવું સારા થઈ જાય ને તો આ ગોટલીઓ ઉજી જાય તો આંબા થઈ જાય. અને આ ખડ રહ્યું ને એ તે ડાયરો દવા મારી અને ફૂંકવી દેવું છે, એટલે શું છે કે ઢોરા આવવાનું બંધ થઈ જાય, એટલે ઝાડવા આપણા થઈ જાય. અને જો હવે સુરેશ દાદા ગયા છે આથમમાં, એટલે ભાઉભાઈને છે ને નાઈને રાખ્યા છે. તમે કીધું દીવાબત્તી અને શટર વાંચવાનું એવું બધું ચાલુ કરી દો, બધી વસ્તુ અંદર મૂકવાનું એવું. અને હું ભીખાભાઈ બે આવ્યા હતા, અને આંચુરના જેટલા ઝાડવા રહ્યા ને એ બધા ખામણામાં 3 ગોટલીઓ વાવી દીધી છે. જો આંચુર બધે હવે ખાલી એક આ ખામણું છે અને 2 ખામણા પણ એટલા ખામણા બાકી રહ્યા છે, બાકી બધામાં વાવી દીધી છે. અને પ્લાનિંગ તો ડાયરો એવું હતું કે પાણી પાઈ દેવું હતું, હવે ટાઈમ લગભગ નહીં વધે કેમ કે સુરેશ દાદા હાથની જાય એવું છે, એટલે પાણીનું કાલ સવારનું રાખશું. બાકી નકર જો પકડ ને એવું બધું લઈને આવ્યા હતા, કેમ કે ગયા વખતે જે પાણી પાવા આવ્યા ને ત્યારે સાંધા છૂટી જતા હતા પાઇપના, તો કીધું આ વખતે છે ને આંટું મારી દેવી છે પાઇપની, એટલે ઘાણીથી પાઇપને બધું લઈને આવ્યા. લગભગ પાણી પાવાનો મેળ નહીં રહે, એમ કે જો સુરેશ દાદા હવે આથમમાં ગયા છે એવું છે. અને બીજી વાત એ છે ખુશખબર કે આ બાજુથી વાદળ સીડ્યું છે, વરસાદ આવે તો. મને અહીંયા થાણ એવા છે નહીં, કેમ કે આપણા બાઇકમાં ઓણ છે ને ડાયરો ભમરો છે કાં ભીકા એ કે સારો વરસાદ હજી થયો નથી. ભમરા છે મોટા છે બધા ભમરા, કિલો હા નનકો આમ આવડો ઇતનું સો ભમરો નહીં, કિલો ઇતના બડા વાલા ભમરા આવી ગયો. અને એ એક નહીં હોય બોલ, લગભગ ડઝનમાં હશે, કિલો વાળા ડઝનમાં ભમરા છે બાઇકમાં. એટલે હે ને જેવું આમથી વાદળ ચડે ને એવો ભેગો પવન આવે માથે થઈને બધું વ્યૂ જાય. એમાં તે પાછું કેવું થાય એમ વશમાં રહી જાય, અડધું વાદળ આમ વ્યૂ જાય અડધું આમ વ્યૂ જાય, બધી બાજુ વરસાદ આવે એમ જ રહી જાય. કાં ભીખા વધે બપોરે ભીખાણીનું આપણે શું કહેવાય સિમેન્ટ હું ઠલવવા ગયો ઇકો લઈને ત્યારે વાદળ કેવું ચડ્યું હતું, પણ એ વાદળ રહ્યું ને ડાયરો એ અમને એમ હતું કીધું સિમેન્ટ ઢાંચવી પડશે. જો કે એ કામ હતું એટલે ઢાંકવાની વાત નથી, બીક નહોતી, પણ કીધું ઓલું ભરવી છે પલાવશે આમ થાય તેમ થાય એવી બીક હતી. પણ અમારી પાસે આવ્યું ને અહીંયા લગભગ મોઢુકા જેટલે પૂજ્યું છે, 2 ફાંટા પડી ગયા, એક આમ વ્યુજ્યું એક આમ વ્યુજ્યું. અને આપણે શું કહેવાય રાજુભાઈની વાડી જે આમ હેઠ છે ને એ વાડીએ પૂજ્યું ને ત્યાં જઈને પાછું ભેગું થઈ ગયું. અમારું ગામ વટીને છે ને ડાયરો રોડ હેઠા પાણી વ્યા ગયા, અને ખેતરુમાં તે માપસરના પાણી શું કહેવાય આમ એક પાણી થઈ જાય એવો વરસાદ આવ્યો. બાકી અમારે અહીંયા ન આવ્યો, એટલે એ તો ફાઇનલ છે કે ભમરા મોટા હશે. અને એ ભમરા નહીં ગોતવા છે, અહીં માટલું જોડી જાય ને પછી ભમરા ગોતવા નીકળવું કે ભમરા ક્યાં છે, એને પકડીને વારો કાઢ નાખવો છે. અને આ જો મેન ભાઉભાઈ બે વડલો આવ્યો હતો ને એ વડલો ડાયરો થઈ ગયો છે, સોટી ગયો છે, એમાં વાંધો નથી આવ્યો. નવા પાંદડા જો ફૂટતા આવે છે. અને ફાઇનલી હવે આપણે આ 2 ઝાડવાના ખામણા બાકી રહ્યા છે, એ 2માં હવે ગોટલીઓ વાવી દેવી, પછી હે ને પાણી કાલ સવારમાં હું ભીખાભાઈ પાવા આવશું. ડાયરો અત્યારે વાગી ગયા છે 8:30, અને ફાઇનલી જો આપણે કાણેથી દીવાબત્તીને એવું બધું કરી અને વિયા આવ્યા હતા ઘરે. એ આવીને કપડાને એવું બધું બદલાવીને વાવ કરી નાખી હતી, પણ અમારે શિલ્પાબેન હે ને દાળ ભાત બનાવતા ને તે વાવ થોડુંક બાકી રહી છે દાળ ભાત ખાવા હતું. તો હવે દાળ ભાત બની ગયા છે ને તો પાછું વાવ કરવા બેસવું છે. અને જો વરસાદ ઉકેલ છે ને આપણે ખડ ખૂટી ગયું હતું, તો આજ બધા હવે વેરાવળ નીંદવા જતા ને ત્યાંથી ખડનું ટ્રેક્ટર શોક કાકા ભરી આવ્યા હતા ને, જો અહીંયા બધે નાખ્યું છે ઢોર હાટું હુકવણી કરી નાખી છે. પછી જેમ જેમ હુકાતું જાય ને ઢોરને વીણીમાં થાય. અને જો દાળ ભાત આવી ગયા છે. આ છે ને ડાયરો બીજી વખત વાવ કરવાની છે. અને આપણું ડાઇનિંગ ટેબલ જો અહીંયા લાગી ગયું છે. આ સલાખો જો ને એ આપણું ડાઇનિંગ ટેબલ છે, અને બહાર જ્યારે બેસવા જવાનું થાય ને ત્યારે આપણે બેઠકની વ્યવસ્થા કરવી છે. તો જો
શિલ્પાબેને દાળ ભાત બનાવ્યા હે આપણે બેન અને શિલ્પાબેન જો રોટલા ને એવું બધું મીંડા સારવા મગનું શાક તો ડાય તો આપણે હે ને પહેલાં ખાઈ લીધું હતું એટલે એ નથી ખાવાનું રોટલા ને એવું નકરા દાળ ભાત ખાવાના હે અને બહાર જે વાવ કરવાની મજા આવે છે ને એને તમે વાત જ જાઓ જેવી મજા આવે ને એટલે બને ત્યાં સુધી બહાર વાવ કરીએ ને થોડીયામાં કલાકમાં પાછળ મજા આવે મને છે ને આમાં પેલા દાળ નાખી એટલે ઠરવા માંડે એટલે મોડું નથી આ બીજી વખત મારે જ છે દાળ ભાત માપે નહીં શીલું દાળ ભાત બનાવી હતી ને તે ઘડીક વાટે રહ્યો હતો રહેતો હજી ગરમ છે આવો ભીખો ત્યાં આટલી શાખવા આપી ના ના બહુ રેડી કમ્પ્લીટ છે કાંઈ વાંધો નથી જો મારે શિલ્પાબેનની દાળ બનાવેલી દાળ જોવો અને ભાત હવે જો લેવાના હે બે જાને ફૂલ થઈને તો સારું લે હાલો ડાય તો હવે હે ને બીજી વખત વાવું કરવાની છે વાવું કરી લેવી પછી બે મીટિંગમાં આમ કે ડાયટિંગ કહેવાય તમારે ડાયટિંગ કહેવાય ડાયટિંગ